નમસ્કાર મિત્રો. છેલ્લા જે લેક્ચર્સ આપણે જોયા એમાં મૂત્ર નિર્માણની જે આખી પ્રક્રિયા છે એના 3 તબક્કાઓ વિશે ચર્ચા કરી કે ભાઈ 3 રીતે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણા મૂત્રનું નિર્માણ થતું હોય છે, એટલે કે રુધિરમાંથી કચરો ગળાઈ જતો હોય છે. તો એ જે આખી ઘટના છે એમાં તમે શું જોયું કે સૌથી પહેલા દાબ ગાળણ થતું હોય છે, ત્યારબાદ પસંદગીશીલ પુનર્શોષણ અને ત્યારબાદ નલિકામાં સ્ત્રાવ થાય છે. તો આ જે આખી પ્રક્રિયા છે એ મૂત્ર નિર્માણ માટે રુધિરમાંથી બધો કચરો ખેંચી કાઢવા માટેની આખી પ્રક્રિયા હોય છે. હવે આપણે જે અત્યારે વાત કરવાની છે એની અંદર આપણે શું જોશું કે મૂત્રનું નિર્માણ કરવા ઉપરાંત આ જે ઉત્સર્ગી એકમ છે એની અંદર જે નલિકાઓ આવેલી છે એ નલિકાઓના કાર્યો, મૂત્ર નિર્માણ એ તો છે જ, પણ એ ઉપરાંત એ ઘણા કાર્યો કરે છે. ખાસ કરીને અહીંયા આપણે એક નોંધ એ કરવી જોઈએ કે મૂત્ર નિર્માણની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયા પ્રવાહી સ્વરૂપે થતી હોય છે, એટલે કે ઉત્સર્જન એ મુખ્યત્વે પ્રવાહી સ્વરૂપમાં શરીરમાંથી કચરાનો નિકાલ છે. તો જ્યારે પ્રવાહી સ્વરૂપમાં શરીરમાંથી કચરો બહાર જાય ત્યારે સ્વાભાવિક છે કે હારવાર પાણી જવાનું છે, અને પાણી એ એક એવું તત્વ છે, એવું પદાર્થ છે કે જેનું સંતુલન આપણા શરીરમાં જળવાઈ રહેવું ખૂબ જરૂરી છે. એટલે ઉત્સર્જન કરવા માટે પાણીનો નિકાલ કરવો જરૂરી છે, પણ સાથે સાથે શરીરના કાર્યો જાળવી રાખવા માટે પાણી બચાવવું જરૂરી છે. એટલે જળ નિયમન એ ખૂબ અગત્યની પ્રક્રિયા છે, અને એના માટે આ બધા કાર્યો નલિકાઓ જે છે એ જે કરતા હોય છે એનું ડિસ્કશન અહીંયા આપણે થોડું કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ પીસીટી એટલે કે નિકટવર્તી ગૂંચળું. આ જે ગૂંચળું છે, જે પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ જે છે એ શું કાર્ય કરે છે એનું થોડુંક ડિસ્કશન શરૂઆતમાં આપણે પહેલા કરીએ. તો સૌથી પહેલી વાત એ છે કે આની જે સપાટી છે, અંદરની જે સપાટી છે એ એકદમ પ્રવર્ધમય હોય છે, જેને આપણે બ્રશ બોર્ડર એવું નામ આપે છે. આંતરડાની જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે પણ આવા એક શબ્દનો ઉપયોગ આપણે કરેલો છે. બ્રશની સીમા જે ઉપર જે બ્રશની જે સપાટી છે, નાના નાના એકદમ સૂક્ષ્મ પ્રવર્ધો એ છે. અને એને કારણે શું થાય છે તો કે એને કારણે પુનઃ શોષણ સપાટીમાં વધારો થાય છે. પુનઃ શોષણ જે થતું હોય છે એની સપાટી ખૂબ જ વધી જાય છે. તો શેનું પુનઃ શોષણ થશે એનું પણ ડિસ્કશન આપણે અહીંયા સાથે સાથે કરી લઈએ. તો લગભગ બધા જ પોષક તત્વો આનું પુનઃ શોષણ થઈ જાય. ગઈકાલે મેં તમને જે છેલ્લે નોંધ બતાવી હતી કે કામના જે પદાર્થો હોય છે એ બધા જ પોષક તત્વો એનું પુનઃ શોષણ ત્યાં થતું હોય છે. 70 થી 80% ઇલેક્ટ્રોલાઇટ્સ, 70 થી 80% જેટલા ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણી. ગઈકાલે મેં તમને કીધું કે લગભગ 2/3 જેટલું પાણી આ એકલા પીસીટી ની અંદર શોષાઈ જતું હોય છે. હવે અહીંયા શું કરે છે ખાસ યાદ રાખજો કે આટલું જે તમે જોયું છે આટલો જે છે એનું પુનઃ શોષણ થતું હોય છે, એનું પુનઃ શોષણ થાય છે. આટલા જે ઘટકો છે એનું પુનઃ શોષણ ત્યાં થતું હોય છે, એટલે કે આ પીસીટીમાં. પણ હવે ખાસ યાદ રાખજો કે પીસીટી માત્ર પુનઃ શોષણ કરે છે એવું નથી, એ ઉપરાંત થોડો કંઈ સ્ત્રાવ કરે છે. ગઈકાલે તમે જે જોયું છે એ મુજબ યાદ રાખજો કે પુનઃ શોષણ એટલે નલિકામાંથી એટલે તો પોલાણમાંથી લોહીમાં, અને સ્ત્રાવ એટલે લોહીમાંથી પોલાણમાં બધા પદાર્થોનો સ્ત્રાવ જે થતો હોય છે એ પ્રમાણે છે. તો અહીંયા આપણે
એની પણ સાથે સાથે કેટલીક નોંધ કરવાની હશે કે ખાસ યાદ રાખજો કે હાઇડ્રોજન આયન H+ જે આયનો છે એનો એ ઉપરાંત એમોનિયાનો પણ સ્ત્રાવ કરે છે અને પોટેશિયમ આયનો એટલે કે K+ આયનો આટલું જે છે એનું એ શું કરે છે સ્ત્રાવ થાય એટલે આપણે યાદ રહેવું જોઈએ કે રુધિરમાંથી પોલાણમાં જાય છે આ બધા પદાર્થો H+ આયન એમોનિયા અને K+. હવે આ સ્ત્રાવ દ્વારા એ શું કરે છે તો કે સ્ત્રાવ જે કરે છે એને કારણે ખાસ યાદ રાખજો કે દરેક જગ્યાએ આ સ્ત્રાવ માટેનો જે મેઇન હેતુ જે છે એ આ છે કે આપણું આયોનિક સંતુલન જાળવી રાખવા. આપણું જે દેહજળ હોય છે દેહજળ આપણા શરીરની અંદર જે પ્રવાહી છે ખાસ કરીને આપણે જેની વાત કરીએ છીએ બ્લડ એ બ્લડનું આયોનિક સંતુલન જાળવી રાખવા માટે એ H+ આયન એમોનિયા K+ આયન આ બધાનો સ્ત્રાવ કરતો હોય છે. એટલે એ ઉપરાંત એ બીજું શું કરે છે તો કે આ ઉપરાંત એ શોષણ પણ કરે છે. પણ યાદ રાખજો કે એ શોષણ જે છે એ આ પુનઃ શોષણ કરતા આપણે જુદી એની નોંધ શું કામ કરવાની છે તો એનો જવાબ પણ આપણે લઈએ કે એ HCO3 નું પણ શોષણ કરે છે અને pH ની જાળવણી કરે છે. HCO3 નું પણ એ શોષણ કરે છે. ખાસ યાદ રાખજો HCO3 જે કાર્બોનેટ આયનો છે બાયકાર્બોનેટ આયનોનું શોષણ કરે છે અને pH ની જાળવણી કરે છે. ટૂંકમાં આટલા જે ઘટકો છે એટલી જે બાબતો અહીંયા આપણે નોંધી છે એ પીસીટી ના મુખ્ય કાર્યો છે. પહેલી વાત સપાટી એની જે છે પ્રવર્ધમય છે બ્રશ બોર્ડરની સપાટી બનાવે છે એને કારણે એની જે શોષણ સપાટી છે પુનઃ શોષણની સપાટી વધે છે. ખાસ કરીને અહીંયા તમારે જો નોંધ કરવી હોય તો તમે કરી શકો કે ઘનાકાર આપણે જાણીએ છીએ કે ઘનાકાર અધિચ્છદ ધરાવે છે. બ્રશ બોર્ડરના કોષો મોટા ભાગે ઘનાકાર અધિચ્છદના બનેલા હોય છે કે જેને કારણે પુનઃ શોષણની સપાટીમાં વધારો થાય છે. આટલા બધાનું પુનઃ શોષણ કરે છે આટલાનો સ્ત્રાવ કરે છે એને કારણે આયોનિક સંતુલન જળવાય છે. ઉપરાંત HCO3 નું પણ શોષણ કરે છે કે જેને કારણે pH ની જાળવણી પણ થતી હોય છે. તો આ જે છે એ મેઇન કાર્યો એ આપણને પીસીટી ના જોવા મળતા હોય છે. ખાસ યાદ રાખજો કે આ બધા જે કાર્યો છે પીસીટી ના એ મૂત્ર નિર્માણની જે ક્રિયા હોય છે એ ક્રિયા કરવા ઉપરાંત આપણા શરીરની અંદર આયોનિક સંતુલન અને દેહજળનું જે pH છે એ જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી હોય છે. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ તો બીજા નંબર ઉપર આપણે જોઈએ છીએ હેન્ડલેનો પાશ. ધ લૂપ ઓફ હેન્ડલે એટલે કે હેન્ડલેનો જે પાશ છે એની અંદર આવા કયા કયા કાર્યો થતા હોય છે એની પણ આપણે નોંધ કરીએ. તો સૌથી પહેલા આપણે એની અંદર વાત કરીએ એનો અવરોહી ભાગ ડિસેન્ડિંગ જેનો ભાગ છે નીચે ઉતરતો જે ભાગ હોય છે એ અવરોહી ભાગની જો આપણે વાત કરીએ તો ખાસ યાદ રાખજો કે ત્યાં ખનિજ તત્વો ખૂબ જ ઓછા શોષાય છે.
કારણ તો કે આ ભાગ જે છે એ ખનિજ તત્વો માટે લગભગ અપ્રવેશશીલ હોય છે. કયો ભાગ? અવરોહી ભાગ. ખનિજ તત્વો માટે ખૂબ જ ઓછું શોષણ ત્યાં જોવા મળતું હોય છે, પરંતુ ખાસ યાદ રાખજો કે એની અંદર આ જે અવરોહી ભાગની જે ચર્ચા આપણે કરીએ છીએ એ પાણી માટે પ્રવેશશીલ હોવાથી વધુ શોષણ થાય. કોનું? પાણીનું. આ ભાગમાંથી પાણીનું પુનઃશોષણ ખૂબ જ વધારે થતું હોય છે. તો અહીંયા આપણે જોવાનું છે કે ઇલેક્ટ્રોલાઇટ્સ અને ખનિજ તત્વો એટલે કે આ બધા જે ઇલેક્ટ્રોલાઇટ છે એનું ખૂબ જ ઓછું શોષણ થાય છે, પરંતુ પાણીનું પુનઃશોષણ આ ભાગની અંદર ખૂબ જ વધુ હોય છે. તો ખાસ અહીંયા શું જોવાનું થશે કે આ ભાગની અંદર કે નીચે તરફ ઉતરતા ગાળણ એકદમ સાંદ્ર બને છે. કારણ કે જેમ જેમ નીચે આવતું જાય છે એમ એમ એમાંથી પાણીનું પુનઃશોષણ થતું જાય. જો ખનિજ તત્વો ખૂબ જ ઓછા શોષાય છે, એટલે ખનિજ તત્વોમાં કોઈ ફરક પડતો નથી, પણ નીચે તરફ ઉતરતા ગાળણ એકદમ સાંદ્ર બનતું જાય છે. પરંતુ બીજી બાજુ આપણે એ પણ જોવાનું છે કે મજ્જકની અંદર આપણે આગળ થોડીક વાત કરશું કે મજ્જક, અહીંયા ખાસ તમને યાદ આવવું જોઈએ કે હેન્ડલેનો પાશ જે છે આખો વિસ્તાર એ મૂત્રપિંડના બાહ્યક વિસ્તારથી નીચે એટલે કે મજ્જકની અંદર ગોઠવાયેલો હોય છે. એટલે કે અહીંયા હેન્ડલેના પાશની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એની અસર સીધી મજ્જક ઉપર પડતી હોય છે. તો મજ્જકનું જે આંતરાલીય પ્રવાહી છે, મજ્જકના આંતરાલીય પ્રવાહીની ઊંચી સાંદ્રતા જાળવી રાખવા જરૂરી છે. આપણે આગળ પર વાત કરશું કે મજ્જકની અંદર જે પ્રવાહી ભરેલું હોય છે એને આપણે આંતરાલીય પ્રવાહી કહેતા હોય છે, અને એ જાળવી રાખવાનું જે છે એ ખૂબ અગત્યનું એ એના માટે જવાબદાર છે. પરંતુ અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે આ જે અવરોહી ભાગની જે આપણે વાત કરી રહ્યા છીએ એ અવરોહી ભાગ એવો છે કે જે ઇલેક્ટ્રોલાઇટ્સ માટે અપ્રવેશશીલ હોય છે. આ ભાગમાંથી ઇલેક્ટ્રોલાઇટ્સ કોઈ પણ પ્રકારના પસાર થઈ શકતા નથી. એટલે કે અવરોહી જે ભાગ હોય છે, હેન્ડલેના પાશનો જે અવરોહી ભાગ છે એ ખાસ કરીને પાણીના જ પુનઃશોષણમાં સૌથી વધુ ફાળો ભજવતો હોય છે. તો આજે આપણે વાત કરી એથી વાત હેન્ડલેના પાશનો અવરોહી ભાગ. હવે આપણે એના આરોહી ભાગ એટલે કે ઉપર તરફ જે જાય છે એની એ ભાગની ચર્ચા પણ હારવાર કરીએ. તો હેન્ડલેના જે પાશ છે એને આપણે નામ આપીએ છીએ હેન્ડલેના પાશનો અવરોહી ભાગ. શું જોવા મળે છે આપણને એ પણ હરવાર અહીંયાની ચર્ચા કરી લઈએ. તો હેન્ડલેનો પાશ જે છે એનો જે આરોહી ભુજા અહીંયા અવરોહી ભાગની ચર્ચા આપણે ઓલરેડી કરી લીધી. અહીંયા આપણે લખશું આરોહી ભાગ. આરોહી ભાગ અથવા જેને આપણે કહીએ છીએ આરોહી ભુજા, હેન્ડલેના પાશની જે બંને ભુજાઓ છે એને આપણે અવરોહી ભુજા અને આરોહી ભુજા એવા પણ નામ એનું આપીએ છીએ. હવે આ જે ભાગ છે એના માટે પહેલા કરતા ઊંધું ખાસ યાદ રાખજો કે આ ભાગ એ પાણી માટે અપ્રવેશશીલ હોય છે. આમાંથી પાણીનો બિલકુલ પ્રવેશ થઈ શકતો નથી. એટલે ખાસ સમજવાનું એ છે કે પહેલો જે ભાગ હતો અવરોહી જે ભાગ હતો એ ઇલેક્ટ્રોલાઇટ્સ માટે અપ્રવેશશીલ હતો અને પાણી માટે પ્રવેશશીલ હતો. આ ભાગ છે પાણી માટે એકદમ અપ્રવેશશીલ હોય છે. અને અહીંયા ખાસ યાદ રાખો કે ઇલેક્ટ્રોલાઇટ્સ જે હોય છે
ઇલેક્ટ્રોલાઇટ્સ જે હોય એના માટે પ્રવેશશીલ છે. તો પણ અહીંયા જે લખીએ છીએ આપણે એ છે કે સક્રિય કે નિષ્ક્રિય વહન થઈ શકે છે. એનું વહન થઈ શકે છે. કોનું? ઇલેક્ટ્રોલાઇટ્સ. પાણી માટે આ ભાગ કેવો હોય છે? અપ્રવેશશીલ જોવા મળતો હોય છે. તો પરિણામ એવું આવે છે, ખાસ રાખજો, કે ગાળણ ઉપર તરફ જતા ફરી પાછું મંદ બને છે. બે વસ્તુ તમારે અહીંયા ભેગી કરવાની છે. તો આરોહી ભાગ છે, એટલે કે ગાળણ ઉપર ચડવાનું છે. બીજું, ઇલેક્ટ્રોલાઇટ્સ એનું વહન થઈ શકે છે. એટલે જેમ જેમ તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ દ્રાવણ હોય એમાંથી જો પાણી ખેંચી લેવામાં આવે તો દ્રાવણ સાંદ્ર બનતું જાય, જે આપણે આની પહેલાના ભાગમાં જોયું અવરોહી ભાગમાં. પણ જો કોઈ પણ દ્રાવણમાંથી ખનિજ તત્વો અથવા તો જે દ્રાવ્ય પદાર્થો કાઢી લેવામાં આવે તો દ્રાવણ મંદ બને છે. એ ભાગ અહીંયા થતો હોય છે. એટલે જેમ જેમ દ્રાવણ આરોહી ભાગમાં ઉપર તરફ ચડતું જાય છે એમ જે ગાળણ છે એ ધીરે ધીરે એમ ઉપર જવે છે અને ગાળણ મંદ બનતું જતું હોય છે. એટલે આ જે આખો વિસ્તાર છે આરોહી ભાગ, આખી જે હેન્ડલેનો પાસ છે એના માટે જો તમારે સામાન્ય લખવું હોય અથવા તો આમ લખી શકાય. ધારો કે આ છે હેન્ડલેનો પાસ, આમ છે. તો ગાળણ જે છે એ અહીંથી નીચે આવવાનું છે અને અહીંથી ઉપર ચડવાનું છે, આમ. તો અહીંયા શું થવાનું છે? આપણે આગળ ઉપર પણ થોડીક ચર્ચાની વધારે કરશું કે આ ભાગ જે છે એમાંથી અહીંયા પાણી બહાર આવતું જાય છે. આ ભાગ એવો છે કે જ્યાંથી ખનિજો બહાર આવતા જાય છે. પરિણામ એવું આવશે કે જેમ જેમ ગાળણ નીચે તરફ આવતું જાય છે, અહીંયા જેમ આવતું જાય છે એમ ગાળણ કેવું બનતું જશે? સાંદ્ર. પણ જેમ ઉપર ચડતું જશે એમ એ ગાળણ ફરી પાછું મંદ બનતું જશે. કારણ તો કે કોઈ પણ ગાળણ હોય એમાંથી જો પાણી બહાર કાઢી લેવામાં આવે, આ હેન્ડલેનો પાસ છે, આ અવરોહી ભુજા છે, આ આરોહી ભુજા છે, તો અહીંથી પાણી બહાર નીકળે, જે આપણે આની પહેલા જોયું, પાણી બહાર નીકળે એટલે સાંદ્ર બનતું જાય, અહીંથી ખનિજો બહાર નીકળે છે એટલે એ ફરી પાછું મંદ બનતું જાય છે. તો આ પ્રકારે એ હેન્ડલેનો જે પાસ છે એના બંને એની જે બંને ભુજાઓ છે એ આવા પદાર્થો એની આપલે કરતા હોય છે. ત્યારબાદ આપણે મૂત્રપિંડ નલિકાના ત્રીજા ભાગ તરફ આગળ જઈએ. તો જે ત્રીજો ભાગ છે તે છે ડીસીટી. ડીસીટી જેને આપણે દૂરસ્થ ગૂંચળું અથવા દૂરવર્તી ગૂંચળું એવું પણ નામ આપતા હોઈએ છીએ. તો ખાસ રાખજો કે અહીંયા જે અગત્યની ઘટના થાય છે એ છે સોડિયમ પ્લસ અને પાણીનું શરતી પુનઃ શોષણ. શરતી પુનઃ શોષણ એટલે શું? અમુક સંજોગો સર્જાય તો જ થાય. આપણે આગળ ઉપર જોશું કે કેટલાક અંતઃસ્ત્રાવો જો સ્ત્રાવ પામે, વાસોપ્રેસિન જેવા કેટલાક અંતઃસ્ત્રાવો છે, એ અંતઃસ્ત્રાવોની અસર હેઠળ સોડિયમ અને પાણીનું પુનઃ શોષણ આ ભાગમાં એટલે કે ડીસીટી દ્વારા થતું હોય છે. બીજી બાબત તો અહીંયા આપણે એ પણ જોવાની છે કે પીએચ અને સોડિયમ પોટેશિયમ સંતુલન જાળવવા માટે આ જે ભાગ છે એની અંદર શું થતું હોય છે? તો બીજા બધા જે કાર્યો છે એના માટે જે HCO3 નું પુનઃ શોષણ થાય છે, HCO3 માઇનસ નું પુનઃ શોષણ થતું જોવા મળે છે. આ જ ભાગમાં, કયા ભાગમાં? ડીસીટીમાં HCO3 માઇનસ નું પુનઃ શોષણ થતું જોવાય છે. તેમજ અહીંયા હરવાર આપણે લખીએ H પ્લસ, K પ્લસ અને એમોનિયા નો સ્ત્રાવ થાય છે. ઓકે,
ઓકે, આ બંને કાર્યો જે થાય છે એની પાછળનું કારણ શું છે? તો આ કરવાથી આપણે જે લોહી છે એની પીએચ તેમજ સોડિયમ પોટેશિયમ સંતુલન જળવાય છે. સોડિયમ પોટેશિયમ સંતુલન, ટૂંકમાં આપણે એને આયોનિક સંતુલન પણ નામ આપી શકીએ. સોડિયમ પોટેશિયમ સંતુલન એટલે મુખ્યત્વે એ આયોનિક સંતુલન જ હોય છે. તો આટલું બધું એ થતું હોય છે. તો આ જે છે એ એમોનિયા ને બધાનો સ્ત્રાવ કરીને એ સોડિયમ પોટેશિયમ સંતુલન કરતું હોય છે. તો આ જે કાર્યો છે એ ડીસીટીના છે. એટલે તમારે જો એને બતાવવું હોય તો એમ કહી શકો કે સોડિયમ પ્લસ અને પાણી આ બેનું જરૂર પડે એ મુજબ એ શોષણ કરે છે. એ ઉપરાંત HCO3- નું પુનઃશોષણ કરે છે. H+ કે જો આ જે છે ને એ આપણા શરીરનું જળ સંતુલન જાળવવા માટે છે. ખાસ રાખજો, જે વોટર બેલેન્સ છે આપણા બોડીના ફ્લુઇડ્સ એટલે કે રુધિરનું, એના માટેનું છે. આ જે છે આયનોની જ્યારે આ બધી ફેરબદલી થાય છે એનું જે મેઇન કારણ હોય છે એ છે પીએચ નું સંતુલન જાળવવું તેમજ આપણા લોહીની અંદર આયોનિક બેલેન્સ એટલે કે સોડિયમ પોટેશિયમ સંતુલન જાળવવાનું એ પણ એનું ખૂબ અગત્યનું કાર્ય હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ નેક્સ્ટ એમાં આપણે જોવાની વાત આવે છે સંગ્રહણ નલિકા. એના જે અગત્યના કાર્યો આપણે ખાસ યાદ રાખજો. ઉત્સર્ગ એકમની અંદર જો વાત કરીએ તો ખાસ કરીને એનો સમાવેશ નથી થતો, પરંતુ બાકીના જે કાર્યો છે જલ સંતુલન અને ક્ષાર સંતુલન એની અંદર આ સંગ્રહણ નલિકા ખૂબ જ ભાગ ભજવતી હોય છે. તો સૌથી પહેલી વાત એ છે, આપણે પહેલા જે આકૃતિ દોરી એ મુજબ આ એવી નલિકા છે કે જે ખૂબ જ એકદમ લાંબી નલિકા છે. એવી નલિકા કે જે બાહ્યકથી શરૂ થાય છે. આપણે જે 2 દિવસ પહેલા આકૃતિ દોરી હતી જ્યારે મૂત્રપિંડ નલિકાના બધા સ્થાન બતાવતા હતા આપણે, તો બાહ્યકથી શરૂ કરીને છેક મજ્જકના અંદરના ભાગો સુધી એ લંબાયેલી છે. બાહ્યકથી શરૂ થાય છે અને છેક મજ્જકના ભાગો સુધી એ લંબાયેલી હોય છે. તો ખાસ એનું કાર્ય શું છે? તો કે સાંદ્ર મૂત્ર નિર્માણ કરવા મોટા જથ્થામાં પાણીનું પુનઃ શોષણ આ ભાગમાં થાય છે. સાંદ્ર મૂત્રનું નિર્માણ કરવા ખાસ જ મેં હમણાં તમને કીધું એમ કે પાણી જે છે બચાવવું બહુ જરૂરી છે. જો પાણી બચાવવું હોય તો મૂત્ર કેવું હોવું જોઈએ? સાંદ્ર. મૂત્રમાં જેટલું પાણી જશે એટલું મૂત્ર મંદ હશે, પણ શરીરમાંથી પાણીનો નિકાલ વધુ થઈ જાય. પણ એવું ન થાય એટલા માટે મોટા ભાગના આપણે જેવા જે પ્રાણીઓ છે બધા એકદમ સાંદ્ર મૂત્ર બનાવતા હોય છે. તો સાંદ્ર મૂત્ર બનાવવા માટે શું કરવું પડે? તો એના માટે સૌથી અગત્યની જરૂરિયાત છે પાણીનું પુનઃશોષણ. તો આ પાણીનું પુનઃશોષણ આ સંગ્રહણ નલિકામાં ખૂબ જ વધારે થતું હોય છે. બીજું એનું અગત્યનું કાર્ય છે કે આશ્રુતિ સાંદ્રતા જાળવે છે. આ જે આશ્રુતિ સાંદ્રતા છે એની વધારે આઈડિયા આપણે જ્યારે એકદમ સાંદ્ર મૂત્રની ક્રિયાવિધિમાં ભણશું, જ્યારે કાઉન્ટર કરંટ મિકેનિઝમ તરફ જોશો કે પાણીનું પુનઃશોષણ થાય છે, પણ એ પુનઃશોષણ થવા માટે એની આશ્રુતિ સાંદ્રતા જાળવવી જરૂરી હોય છે. એના માટે એ યુરિયા સાથે કામ કરે છે. આપણે એના વિશે ખૂબ ડિટેલમાં જોશું. યુરિયા જે છે એ યુરિયાને મજ્જક વિસ્તારમાં લઈ જાય છે. યુરિયાને કારણે સાંદ્રતા વધે તો જ પાણીનું પુનઃશોષણ પણ મૂત્રપિંડની અંદર વધતું હોય છે. તો એ કાર્ય પણ એના દ્વારા થતું હોય છે. તો
આ જે છે અત્યારે કદાચ તમને ખ્યાલ ન આવે પણ આ યુરિયાની આખી જે મિકેનિઝમ છે, યુરિયા અને સોડિયમ ક્લોરાઇડ આ બંને પદાર્થોની મિકેનિઝમને કારણે આપણે ખૂબ જ સાંદ્ર મૂત્ર બનાવી શકીએ છીએ અને પાણી બચાવીએ છીએ. એ કેવી રીતે થાય છે એ આપણે આની પછીના લેક્ચર્સની અંદર જોવાનું થશે. પણ એ ઉપરાંત અહીંયા આપણે ખાસ જોવાનું એ છે કે આ ભાગ પણ H+, K+ અને એમોનિયા એનો સ્ત્રાવ કરે છે. ખાસ યાદ રાખજો કે આ સ્ત્રાવનો જે ક્રિયા છે મોટાભાગે H+, K+ અને એમોનિયા દરેક ઠેકાણે પીસીટી, ડીસીટી અને આ હેન્ડલેનો પાશ આ બધી જગ્યાએ સંગ્રહણ નલિકા એ દરેક જગ્યાએ H+, K+ અને એમોનિયા એનો સ્ત્રાવ જે આપણે જોઈએ છે એનો મેઇન હેતુ અથવા તો એનું જે મેઇન કારણ છે એ જે આપણે આગળ ભણ્યા હતા એ જ છે કે pH તેમજ આયોનિક સંતુલન ની જાળવણી. આપણું આયોનિક સંતુલન જાળવવા માટે આ H+, K+ અને એમોનિયા એનો સ્ત્રાવ થતો હોય છે. તો આ બધા જે કાર્યો છે એ આપણે સૌથી પહેલા વાત કરી પીસીટી, ત્યારબાદ હેન્ડલેનો પાશ કે જેનો અવરોહી ભાગ, પછી આરોહી ભાગ, પછી ડીસીટી અને પછી આપણે છેલ્લે વાત કરી સંગ્રહણ નલિકા. તો એ બધા જ જે છે એમાં કયા કયા પદાર્થોની આવજા અને કયા કયા પદાર્થોનું શોષણ અને સ્ત્રાવ થતો હોય છે એની ચર્ચા અહીંયા આપણે કરી છે.